આજે હું તમારી જોડે હોળીમાં પીવાય એવી ઠંડાઈની રેસીપી શેર કરી રહી છું. આજે હું તમારી જોડે ઇન્સ્ટન્ટ ઠંડાઈની રેસીપી આપણે કઈ રીતે ઘરે આસાનીથી બનાવી શકીએ એની ફૂલ રેસીપી શેર કરી રહી છું. આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો. એક વાટકામાં મેં અહીંયા 4 ચમચી જેટલા કાજુ લીધા છે. કાજુ તમે કટકા કે આખા ગમે તે લઈ શકો છો. 4 ચમચી જેટલું બદામ અને 4 ચમચી જેટલું આપણે આમાં પિસ્તા એડ કરવાના છે. આ ત્રણની ક્વોન્ટિટી એકદમ સરખી હોવી જોઈએ. 4 ચમચી જેટલી. 2 ચમચી જેટલું મગતરીના બી એડ કરવાના છે. 1 ચમચી જેટલું મેં આમાં કાળા મરી એડ કર્યા છે. કાળા મરી બહુ એડ નહીં કરવાના, નહીં તો ઠંડાઈ તીખી થઈ જશે. 2 ચમચી જેટલું મેં આમાં દેશી વરિયાળી એડ કરી છે. જે ઝીણી આવે છે એનું ફ્લેવર અને એનું ટેસ્ટ બહુ જ સારું આવે છે. થાય તો એ જ એડ કરજો. 2 ચમચી જેટલું મેં આમાં ખસખસ એડ કરી છે. ખસખસને પણ આપણે સરસ રીતે વીણીને પછી જ એડ કરવાની. હવે મેં આમાં 8 થી 10 નંગ જેટલું એલાયચી એડ કરી છે. 1/4 ચમચી જેટલું મેં આમાં જાયફળ એડ કર્યું છે. 2 નાના કટકા મેં આમાં તજના એડ કર્યા છે. 10 થી 15 નંગ મેં અહીંયા ગુલાબની પાંદડીઓ એડ કરી છે. તમારી જોડે સુકાયેલી હોય તો પણ તમે આમાં એડ કરી શકો છો. 2 ચપટી જેટલું આપણે કેસર એડ કરવાનું. ગુલાબની પાંદડીઓ અગર તમે ફ્રેશ યુઝ કરો છો તો વોશ કરીને જ યુઝ કરવાની. હવે આમાં પલળે એટલું પાણી એડ કરવાનું. 1.5 વાટકી જેટલું મેં આમાં પાણી નાખ્યું છે, જેથી એ સરસ રીતે પલળે અને જે બધા ડ્રાયફ્રૂટ છે એ ફૂલીને રેડી થઈ જાય. આપણે એને અડધો કલાક માટે સાઈડમાં મૂકી દેવાનું છે. અડધો કલાક પલાળવું જરૂરી છે, જેથી બધા ફ્લેવર અને બી મિક્સ થઈ જાય અને બદામ ને પિસ્તા બી છે એ બી સરસ રીતે ફૂલીને રેડી થઈ જાય. એટલે તમે એને અડધો કલાક જરૂરથી પલાળજો. કંઈક અડધો કલાક પલળીને આવી રીતે રેડી થઈ જશે ડ્રાયફ્રૂટ બધા ફૂલીને. હવે આપણે આને મિક્સર જારમાં ક્રશ કરવાનું છે. આનું પાણી આપણે ફેંકવાનું નથી, પાણી સાથે જ આપણે એને ક્રશ કરવાનું છે. ઠંડાઈની પેસ્ટને અગર તમે સ્ટોર કરવા માંગતા હો તો તમારે એને પાણીમાં જ પલાળવાની, અને તમે એ જ દિવસે વાપરી લેવા માંગતા હો તો તમે આને ડ્રાયફ્રૂટ્સને બધાને દૂધમાં પણ પલાળી શકો છો. પણ દૂધવાળું તમે બહુ દિવસ સુધી સ્ટોર નહીં કરી શકો. એટલે તમે એને પાણીમાં અગર પલાળીને રાખશો અને ક્રશ કરશો તો આ પેસ્ટને તમે 15 દાડાથી 20 દાડા સુધી ફ્રીઝમાં તમે રાખી શકો છો. અને દૂધવાળીને તમે નથી રાખી શકતા બહુ દિવસ સુધી. જો કંઈક આવી રીતે એની પેસ્ટ બનીને રેડી થવી જોઈએ. એકદમ લીસી પેસ્ટ હોવી જોઈએ. આને તમે એક એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરી રાખો તો તમારું ફ્રીઝમાં 10 થી 15 દિવસ સુધી તમે આસાનીથી આને સ્ટોર પણ કરી શકો છો, કે એનાથી વધારે દિવસ સુધી પણ. આ પેસ્ટ બહુ જલ્દી બગડતી નથી, એટલે તમે ઇઝીલી તમે આને બનાવીને રાખી શકો છો. અને કોઈ પણ મહેમાન આવે કે જ્યારે તમને પીવાની ઈચ્છા થાય તો ઇન્સ્ટન્ટ તમે ઠંડાઈ બનાવીને પી શકો છો. આવી રીતે બસ આપણે એરટાઇટ ડબ્બામાં ભરીને એને ફ્રીઝમાં મૂકી દઈશું. હવે જે મિક્સર જારમાં જે આવી રીતે ચોંટેલું હોય એનું પણ આપણે ઉપયોગ કરી લઈશું. મેં અહીંયા 500 ml જેટલું દૂધ લીધું છે. 500 ml દૂધ આમાં નાખવાથી આપણે 4 ગ્લાસ મીડિયમ સાઇઝના ઠંડાઈ બનાવીને રેડી કરી શકીએ છીએ. આ પેસ્ટથી તમે 20 થી 25 ગ્લાસ જેટલી ઠંડાઈ બનાવી શકો છો. એટલે કે તમારા ત્યાં હોળીમાં મહેમાન આવવાના હોય તો તમે ઇન્સ્ટન્ટ ઠંડાઈ આવી રીતે બનાવીને પણ રેડી કરી શકો છો. તમારા ટેસ્ટ અનુસાર તમે આમાં ખાંડ પણ એડ કરી શકો છો. મેં અહીંયા 2 ચમચી જેટલી ખાંડ એડ કરી છે અને 1.5 ચમચી જેટલું મેં અહીંયા ઠંડાઈનું પેસ્ટ એડ કરી છે. ઠંડાઈની પેસ્ટ પણ તમે તમારા ટેસ્ટ અનુસાર આમાં એડ કરી શકો છો. વધારે ઓછું તમને જેવો ટેસ્ટ ફાવતો હોય એવું એડ કરી શકો છો. આમાં તમે વેનીલા આઈસ્ક્રીમ પણ 1 સ્કૂપ નાખી શકો છો. એનાથી પણ ઠંડાઈનો ટેસ્ટ બહુ જ સરસ આવે. હવે આમાં આપણે બહુ બધી બરફ નાખવાની. જ્યારે બરફ સાથે આવી રીતે આપણે ઠંડાઈ ક્રશ કરીશું ત્યારે એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. ઠંડાઈ ઓલવેઝ એકદમ ચિલ્ડ હોય તો પીવામાં પણ બહુ જ સરસ લાગે. એટલે થાય એટલી વધારે બરફ નાખીને ક્રશ કરજો, જેથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે. હવે આને આપણે સરસ રીતે ક્રશ કરી દેવાની. એને 2 થી 3 વાર સરસ રીતે ક્રશ કરવાની, જેથી બરફ જે છે એકદમ સરસ રીતે મિક્સ થવી જોઈએ અને ઠંડાઈ એકદમ ચિલ્ડ બનીને રેડી થવી જોઈએ.
જ્યારે બી તમે ઠંડાઈને સર્વ કરો, કોઈ દિવસ ઉપરથી બરફ નહીં નાખવાની. ઉપરથી બરફ નાખશો તો જ્યારે બરફ ઓગળે છે તો ઉપર પાણીનો ટેસ્ટ આવે છે, તે એમાં ઠંડાઈનો ટેસ્ટ નથી ખબર પડતી. એટલે ઓલવેઝ જ્યારે બી આપણે ઠંડાઈ બનાવીએ તો બરફને મિક્સર જારમાં જ ક્રશ કરીને આવી રીતે આપવાનું, જેથી એકદમ ચિલ્ડ અને એકદમ ક્રીમી ઠંડાઈ બનીને રેડી થાય. હવે તમે આને પિસ્તાથી, બદામથી, કાજુથી, કેસર અને ફૂલના પાંદડાથી તમે આને ગાર્નિશ કરી શકો છો. જો તમારી જોડે ડ્રાય રોઝ પેટલ હોય તો પણ તમે આમાં યુઝ કરી શકો છો. અને રેડી છે એકદમ ચિલ્ડ ઠંડી ઠંડી ઠંડાઈ. આ ઠંડાઈ પીવામાં બહુ જ ટેસ્ટી છે. આ હોળી તમે આ ઠંડાઈને ઘરે જરૂરથી ટ્રાય કરજો. તમારા દોસ્તો સાથે પણ જરૂરથી શેર કરજો. ગમે તો લાઈક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.